ડિઝાઇન અને એની સાથે મજબૂતીને પ્રાયોરિટી આપીને કામ કરેલું છે. એ પથ્થર માટે મિનિમમ 4 થી 5 ખાણ ફર્યો હતો. એક જગ્યાએ બરોબર ન લાગે એટલે આપણે ચેન્જ કરીને લેવો જ પડે. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી ને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર માય હોમ વર્ક કરી રહ્યું છે. તમે ઘર જે બનાવ્યું છે લોકેશન કયું છે? માધાપર ગામ છે. કેટલા સ્ક્વેર ફીટ બાંધકામ છે અને કેટલા BHK છે? 2700 ફૂટ જેવું બાંધકામ સુપર બિલ્ડઅપ જેવું થશે. 3 BHK છે. 155 વારની. કેટલું કોસ્ટિંગ આવ્યું? કોસ્ટિંગનું આમ એકદમ પ્રોપર કેલ્ક્યુલેશન કરવા જઈએ તો હજી સુધી એ કેલ્ક્યુલેશન હજી મળ્યું નથી, કારણ કે સાથે કામ હજી બધું કામ ચાલુ પડ્યું છે. છતાં પણ એવું છે કે આગળ જો કંઈક પણ બજેટ બનાવીને આપણે ચાલતા હોઈએ તો એનાથી મિનિમમ જો કામ ડિલે થાય કે એમને એમ પણ 20-25% અપ જવાનું હોય. એટલે મારું અત્યારનું કેલ્ક્યુલેશન 30 લાખ જેવું હતું કે કદાચ 30 લાખ મેં ઓલરેડી લોન પણ કરાવેલી છે. તો એ પ્રમાણે જ ગણતરી હતી. પણ સાથે જે મારે મટીરિયલ કે જે પણ યુઝ કરવાનો હતો એનું કેલ્ક્યુલેશન અને પાછો થોડો ટાઈમિંગ લાગ્યો એટલે એના રેટ અપાવ્યા. એના કારણે કદાચ 20% ફરક તો આવશે. તમે જયારે ઘર બનાવ્યું એના પહેલા તમે એક અંદાજિત સમયગાળો ધાર્યો છે કે એટલા સમયમાં મારું ઘર પૂર્ણ થઈ જશે. તો એ અંદાજિત સમયગાળો ને એકચ્યુઅલ જે સમય કદાચ એકાદો મહિનો પ્લસ થઈ શકે તો કેટલો ફેરફાર રહ્યો એના? સમયગાળાની મેક્સિમમ ગણતરી મારી હતી કે વર્ષ નહીં તો 1.5 વર્ષ સુધીમાં કદાચ બધું કમ્પ્લીટ થઈ જશે. મારે થોડોક જે તે વખતે જયારે કામ ચાલુ કર્યું એના પછી કોરોના કારણે એ બધું આવી ગયો એટલે એના કારણે કામ સ્ટોપ ઘણો ટાઈમ રહી ગયો. એટલે એ રીતે ડિલે થઈને અત્યારે મારે 2.5 વર્ષથી ઉપર જેવું થઈ ગયું છે. કોઈ પણ ઘર બનાવવાની તૈયારીમાં છે કે ઘર બનાવી રહ્યું છે ત્યારે તમે મકાનના જેટલા પણ પ્લાનિંગ થી લઈને જેટલા પણ સ્ટેજીસ છે એનામાં શું મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? કોઈ ખાસ ટીપ? હા, મુખ્ય મુદ્દો જે બધા વ્યક્તિઓને લાગુ પડે છે. મેં પહેલી પ્રાયોરિટી મારા જયારે એન્જિનિયરને મેં પ્લાન બનાવવા માટે કીધું હતું ત્યારે મેં મારી પહેલી પ્રાયોરિટી આપી હતી વાસ્તુશાસ્ત્રને. કે મને જે પણ મકાન જોઈશે એ પ્રોપર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બેસાયેલો જોઈશે. એટલે મેં એને કીધું હતું કે તમે પહેલા તમારી રીતે વાસ્તુશાસ્ત્રમાં બેસાડી અને મને બતાવો અને પછી આપણે એનામાં આપણે સિટિંગ કરીને જોશું. એટલે એમણે પોતાની રીતે બેસાડેલો હતો. અને પછી મારો એક ઇન્ટરેસ્ટનો વિષય છે ઘણા વર્ષોથી વાસ્તુશાસ્ત્ર. એટલે પછી મેં બેસી અને આખો મકાન મેં વાસ્તુશાસ્ત્રમાં બેસાડેલો છે. જો એને મહત્વ જેટલો આપી શકતા હો તો પહેલી પ્રાયોરિટી હું એમ કહું છું કે તમે મકાન બનાવતા હો તો સામાન્ય જે વસ્તુ છે વાસ્તુશાસ્ત્રમાં હોવી જોઈએ એ પ્રમાણે ગોઠવશો તો લાંબા ગાળે એની ઇફેક્ટ તમને મળવાની છે. જો બરોબર રીતે બેસેલું હશે વાસ્તુશાસ્ત્રમાં તો એની પોઝિટિવ ઇફેક્ટ આવશે અને બરોબર નહીં હોય તો એની નેગેટિવ ઇફેક્ટ આવશે ખરી. પછી એનામાં ઘણો પરિબળો મહત્વના રહે છે. એવું નથી કે તમે વાસ્તુમાં નથી તો પણ એનું મહત્વ ખરું. પછી એની સાથે મજબૂતીને મહત્વ આપવું જોઈએ. આપણો કચ્છ તો આમે ભૂકંપ ઝોનમાં આવે છે એટલે વધુ પડતું એનામાં પણ જેટલું મહત્વ આપી શકાય એટલું પાયાથી જ મહત્વ આપવું પડે. ઉપર આપણે પાયાની ઉપર આવી ગયા ને પછી મજબૂતી આપીએ છીએ એમ નહીં, પણ પાયાથી જ આપણે જો મજબૂતી આપશું તો જ એ મકાન મજબૂત થવાનો છે. મકાનની જે હાઈટ છે ફ્લોર લેવલની, એ ફ્લોર લેવલની હાઈટ તમે તમારા જે વિસ્તારમાં રહ્યો છો એ વિસ્તારના વરસાદી પાણીના વહેણ કયા પ્રમાણેના છે, કેટલો પાણી ભરાવો થાય છે, કે ભવિષ્યમાં આજુબાજુના કદાચ રોડ વિસ્તાર આવતા હોય તો એ રોડ વિસ્તાર કેટલા અપ જઈ શકે છે. તો ભવિષ્યમાં તમે પછી એકવાર જો મકાનનું તમે લેવલ પકડાવી લીધી છે ફ્લોરની, પછી તમે ઉપર ક્યારે નથી કરી શકતા. તમે બીજું બધું ફેરફાર કરી શકશો, ફ્લોરને આપને લઈ શકો. એટલે એને પ્રાયોરિટી આપી અને તમારા મકાનની લેવલ છે એ પ્રમાણે રાખો કે ભવિષ્યમાં કદાચ કોઈ પણ વિસ્તાર ઊંચો થાય અને પાણી ભરાવો થાય તો એ તમને મકાનને અસર કરતા ન હોવો જોઈએ. પ્લાન તમે કોની પાસે બનાવ્યો અને કેવો અનુભવ રહ્યો? પ્લાન છે ને આમ એકદમ ક્લોઝ મિત્ર જેવા છે મારા, મિતુલભાઈ ઝવેરી કરી છે ને એમણે જ આખો વ્યવસ્થિત કરીને મને જે પ્રમાણેનું જોઈતું હતું એનાથી વિશેષ સારું એક આખો ડિઝાઇન મને આનું કરી આપી. ડિઝાઇન અને એની સાથે મજબૂતીને પ્રાયોરિટી આપીને કામ કરેલું. 3D એલિવેશન તમે કરાવ્યું હતું? હા, 3D કરાવેલું હતું મારે. જે 3D તમે એલિવેશન કર્યું એ અને એકચ્યુઅલ જે મકાન બન્યું એનામાં કેવો ડિફરન્સ રહ્યો અને તમે શું કહેશો કે 3D એલિવેશન કરાવવું જોઈએ? 3D એલિવેશન કરાવવો જ જોઈએ મારા પ્રમાણે. આ 3D નહીં, હવે તો એનાથી પણ એક સ્ટેપ અપડેટ આવે છે, VR આવે છે. તો એ VR આવે છે. કદાચ કોસ્ટિંગની રીતે ન પરવડતું હોય એ અલગ વસ્તુ છે, પણ એવડી કઈ કોસ્ટિંગ આ 3D
3D બની જાય તો VR બની જાય. VR એક એવી વસ્તુ છે કે VR ના કારણે તમે પ્રોપર ઘરમાં કઈ લેવલે કયા પોર્શનથી તમે કેવું લાગશે અહીંયા સુધીનું આવી જતું હોય. જેને બહુ આઈડિયા ના આવતા હોય, વિચારી ન શકતા, એના માટે VR બહુ સારામાં સારી વસ્તુ છે. 3D નો જે હતો એ 3D મેં બનાવડાવી હતી અને 3D પ્રમાણે જ કામ કરાવી શકું અત્યાર સુધી. પણ એનામાં ખાલી આપણે કોઈ પણ કોન્ટ્રાક્ટર ઉપર કે કોઈ એન્જિનિયર ઉપર કે ફર્નિચર વાળા ઉપર આપણે મૂકી દઈએ તો એ જે કરે એ પ્રમાણે આપણે ગોઠવવું પડે. નહીં તો આપણે એમાં ઇન્વોલ્વ થઈને કરીએ ને તો થોડું આપણે જે ખપે છે એનાથી વિશેષ સારું આપણે મેળવી શકીએ એનામાં આઉટપુટ એનું કામનું. સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટર, આર્કિટેક્ટ એ સિલેક્ટ કરવામાં તમારો અનુભવ કેવો રહ્યો? આર્કિટેક્ટની તો જરૂર નથી પડી, કારણ કે વિતુલભાઈ છે ઓલરેડી એનામાં મને મદદરૂપ થયા હતા અને થોડો મારો પોતાનો પણ એક્સપિરિયન્સ છે આ કામ બાબતનો. અને ઓલરેડી બધું ઓનલાઈન મળી રહેશે મટીરિયલ, આપણે એપ્લાય કઈ રીતે કરીએ આપણે જોવાનું હોય. અને કોન્ટ્રાક્ટર કે પટેલ કોન્ટ્રાક્ટરો પર્ટિક્યુલર જે કામ કરે છે એ પોતાના લેવલે જેટલું બની શકે એટલું સારી રીતે એ લોકો કરી જાણતા પણ હોય છે અને કરે પણ છે. તો એ રીતે એમનો અનુભવ બહુ સારો રહ્યો. જ્યારે કોન્ટ્રાક્ટર આપણે સિલેક્ટ કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો તમે શું સલાહ આપશો? કોન્ટ્રાક્ટર જ્યારે રાખીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું મેઇન વસ્તુ છે કે એ જે કામ કરે છે એ કામની જે એની સાઇટો કે જે છે એનામાં આપણે એનું જોવાનું ને રાખવું જોઈએ કે એને જે કામ કરેલું છે, કદાચ મિત્ર વર્તુળમાં કોઈનું કામ કર્યું હોય તો એના પાસેથી એનો અનુભવ લેવો જોઈએ કે ભાઈ આ કોન્ટ્રાક્ટર કેવો છે અને એના સાથે એનું કામ આપણને કેવું લાગે છે, ગમે છે નથી ગમતું. અને એની સાથે કોન્ટ્રાક્ટર પોતે પણ થોડો ફાઇનાન્શિયલી સાઉન્ડ હોવો જોઈએ, કારણ કે જો એ એમ નથી કરતો તો વારે ઘડી એની સાથે આપણને પૈસાની લેવડ દેવડ બાબતે થોડો કન્ફ્યુઝન આવી શકે કે ભાઈ આટલું હજી કામ નથી તો ને તમે પૈસા માંગો છો. તો થોડો પોતે પણ પૈસાની રીતે સાઉન્ડ હોય તો એના પોતાના મજૂરોને પૈસા ચૂકવવા માટે કેમ તેમ વચ્ચે વચ્ચે જે આપણી એની સાથેની જે ગોઠવણ થઈ હોય એ પ્રમાણે આમે સ્ટેપ બાય સ્ટેપ પૈસા આપણને આવતા હોય, એના કરતાં જો એ બરોબર ન હોય પૈસા ટકે તો આપણે એને વારે ઘડી ઓલું થતું હોય, એટલે એ ધ્યાન રાખવું પડે. કોમ્યુનિકેશન થતું હોય છે જનરલી મકાન ઓનર અને કોન્ટ્રાક્ટર વચ્ચેનું, એને આપણે કઈ રીતે ઢાંચામાં એક રાખી શકીએ, લાઈક કરાર કે એ કોઈક સોલ્યુશન? કરાર હોય તો વિશેષ સારું છે. અત્યારના જમાનામાં એ બહુ જરૂરી થઈ ગયું છે. પહેલા થોડું વ્યક્તિઓમાં લેટ ગો કરવાની ભાવના હતી તો એ ચાલી જતું કે ક્યારેક મકાન માલિક લેટ ગો કરે, થોડો કોન્ટ્રાક્ટર લેટ ગો કરે થઈ જતું. હવે અત્યારના જમાના પ્રમાણે દરેકે દરેક કામ જે આપણે કોન્ટ્રાક્ટર પાસેથી લેવો છે કે કોન્ટ્રાક્ટર જે કામ કરે છે એનો ઇન્ડિવિજ્યુઅલ આઇટમ વાઇઝ એ કામનું જે પણ એ રેટ કે જે કરી આપે છે તો એ વિશેષ સારું રહેશે કે ભવિષ્યમાં કામ પૂરું થાય ત્યાં સુધી પૈસાની લેવડ દેવડ બાબતે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના આવે. સિવિલ વર્કમાં જ રેતી, સિમેન્ટ, બ્લોક એ જે મટીરિયલ છે એમના સિલેક્શન માટે તમે કેટલા ઓપ્શન જોયા અને પછી શું સિલેક્ટ કર્યું, એને પાછળના કઈ ખાસ રીઝનમાં એવું છે કે એ મટીરિયલ છે એ મજબૂતી માટે બહુ જરૂરીમાં જરૂરી વસ્તુ થઈ જાય છે. તમે ફર્નિચર લેવલે કે એ બધું જોતા હો એના કરતાં પણ જ્યારે મટીરિયલ ચૂઝ કરો છો ત્યારે એ મટીરિયલ તમને એની ક્વોલિટી કેવી છે એ જોવું જ પડે. ને એના માટે હું પણ ઘણો ફર્યો છું. પહેલો તો આમાં જે પથ્થર વપરાય છે એ પથ્થર માટે મિનિમમ 4 થી 5 ખાણ ફર્યો હતો અને જે તે વખતે બધી કોરોના વખતે ખાણો પણ બંધ હતી ને એવું બધું હતું. પણ મટીરિયલ તમને જોવું જ પડે છે કે પર્ટિક્યુલર મટીરિયલ જોતું હોય તો આપણે એ એક જગ્યાએ બરોબર ન લાગે એટલે આપણે ચેન્જ કરીને લેવો જ પડે. જે પથ્થરની વાત કરું છું. પછી કાંકરી છે, રેતી છે, તો રેતી પણ બહુ મહત્વની વસ્તુ છે મજબૂતી માટે. તો રેતી પણ જો એના સાથે માટીનો ભાગ આવી જાય છે તો એની મજબૂતી નબળી પડે છે. એટલે રેતી પણ માટે મને ઘણો હેરાન થવો પડ્યો હતો. મને જે જોઈતી હતી એનાથી સારી વસ્તુ એક જગ્યાએથી મળી ગઈ હતી. બાંધકામમાં એ મહત્વની વસ્તુ થઈ જાય છે મજબૂતાઈ માટે ખાસ કરીને. હા. પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં તમારો કેવો અનુભવ રહ્યો અને શું ધ્યાનમાં રાખવું જોઈએ? પ્લમ્બિંગનો કામ કરવાનો જે અનુભવ છે એક બહુ અનુભવી પ્લમ્બર મેં ગોત્યો હતો, જેનો મને ઓલરેડી થોડો ઘણો અનુભવ હતો કે આ કામ માટે સારું રહેશે. તો પ્લમ્બરોને એ બધા છે ને આપણને કયા લેવલે વધુ સગવડ રહેશે કે સારું રહેશે એ લોકો વધુ જાણતા હોય છે. એટલે પ્લમ્બર ગોતવું હોય તો એ એવો જ પ્લમ્બર ગોતવો પડે કે જેણે વધુ કામ કરેલા હોય, ઘણો અનુભવ હોય ને એ આપણને સલાહ આપી શકે કે ભાઈ આનામાં તમે આમ કરી શકો. ઇલેક્ટ્રિશિયનનું પણ એવું છે કે ક્યાંક આપણે વધુ પડતા ઓલા થતા હોય તો ઇલેક્ટ્રિશિયન કે અહીંયા તમને આટલું બધું વાપરવાની કે આમ કંઈ કરવાની જરૂર નથી, તમારા સગવડ પ્રમાણે આટલું જરૂરી છે. અને પ્લમ્બર તો બહુ જરૂરી છે કારણ કે આપણી એક મહત્વની વસ્તુ છે ડ્રેનેજ.
જે આવે સમજી લો કે ઘરમાં ને ઘરમાં બાથરૂમ ને એ બધા વાપરવાનો હોય છે, તો એ બાથરૂમનો નિકાસ ને એ બધું એ લેવલનો હોવો જોઈએ કે એના કારણે આપણે ઘરમાં સ્મેલની કે કાંઈ પણ તકલીફ ન રહેવી જોઈએ. એટલે એ એના માટે બહુ મહત્વની વસ્તુ થઈ જાય છે પ્લમ્બર. વિન્ડો અને ડોરમાં તમે શું સિલેક્ટ કર્યું અને કેટલા ઓપ્શન, વેરિયસ ઓપ્શન તમે જોયા? હા, વિન્ડો અને ડોરમાં એવું હતું કે આપણે જે વિસ્તારમાં રહેવા માટે જઈએ છીએ એ વિસ્તારની ક્લાઇમેટ, પછી આપણો જે મકાનનો પોઝિશન છે કે ભાઈ કઈ દિશા સામે આપણો દરવાજો આવશે કે કઈ દિશા સામે આપણી બારી આવશે, તો એ દિશામાંથી તડકો કેટલો લાગવાનો છે અને એ તડકો કેટલો ઇફેક્ટ કરશે એ પ્રમાણે આપણે એનામાં મટીરિયલ સિલેક્ટ કરવાનો જરૂરી થઈ જાય છે. અને એના સિવાય છે લાકડામાં આપણે જવું હોય એ વિસ્તારની જમીનમાં ઉધઈનો જે પ્રમાણ છે જે લાકડાને વધુમાં વધુ ઇફેક્ટ કરે છે, વધુ ડેમેજ કરે છે, એટલે ઉધઈ જોવી જરૂરી છે. અને ઉધઈ હોય તો આપણે લાકડો ઉપયોગ કરવો હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ, એને ખૂબ પ્રાયોરિટી આપીને કામ કરવું જોઈએ. અને ઇવન કે લાકડાનું કામ હમણાં બહુ, જો કે લાકડો હવે મળતો પણ નથી અને એનો ઓપ્શનમાં સેક્શન વિન્ડો ને એ બહુ સારા મટીરિયલમાં ને સારી પેટર્નમાં એકદમ મજબૂતીની રીતે મળી રહેશે. એને હવે પ્રાયોરિટી આપવી જોઈએ લાકડાની જગ્યાએ, તો એટલો લાકડો આપણે ઉપયોગ ઓછું કરી શકીએ. ને લાકડાનું પાછું સિઝન પ્રમાણે ચેન્જીસ પણ આવતા હોય છે. જો લાકડું આપણે ઉપયોગ કરતા હોઈએ તો એનો એ ચેન્જીસ સ્વીકારવાનું આપણામાં હોય કે ભાઈ આટલું ફેરફાર આવશે તો જ આપણે લાકડું વાપરી શકીએ, નહીં તો હવે અત્યારે પ્લાય સેક્શન કે ઈ જે છે એનામાં જવું બહેતર ગણાશે. તમારા ઘરમાં મેક્સિમમ જગ્યાએ તમે લાકડું જ યુઝ કર્યું છે, તો એની પાછળના કોઈ ખાસ કારણો કે કઈ? લાકડું પોતે જે છે ને એ હું માનું છું એ રીતે એક એનામાંથી પણ પોઝિટિવિટી નીકળતી હોય છે, એની પણ એક એનર્જી છે. એટલે લાકડું વપરાયેલું તો એક, અને એનો ટેમ્પરેચર મેન્ટેન કરી લેતો હોય છે. બીજા જે મટીરિયલ છે એના કરતાં લાકડું ટેમ્પરેચરની રીતે પણ સારું રહે. થોડોક મારો પોતાનો વધુ ઇન્ટરેસ્ટ છે લાકડામાં, અને એના માટે હું ગોતવા ગયો તો મને કોસ્ટિંગની રીતે પણ અને ક્વોલિટીની રીતે મળી રહી, એટલે મેં થોડો લાકડાનો વધુ આગ્રહ રાખ્યો, પ્રાયોરિટી આપી કે લાકડું હશે તો સારું રહેશે. કિચનનું ફર્નિચર અને એની ડિઝાઇન સિલેક્ટ કરવા માટે તમે કેટલા રેફરન્સીસ જોયા? કિચનની ડિઝાઇન માટે છે ને મારે લાકડો એનામાં યુઝ કરવો હતો, એટલે અહીંયા જે માધાપરમાં NRIs લોકો છે એ લોકો કિચનમાં વધુ પડતો લાકડાનો ઉપયોગ કરતા હોય છે. એનામાં બે વસ્તુ યુઝ કરી છે મેં, કે બારે જે દેખાય છે એ લાકડું છે અને અંદર છે ને એ અત્યારનું જે લેટેસ્ટ ટેન્ડમ જે કે છે, અંદરનું જે સ્લાઇડિંગ વાળું ને બધું છે, એ સ્લાઇડિંગ વાળો જે એ મેં ટેન્ડમ અત્યારનો યુઝ કર્યો છે. જ્યારે બહારનો ગેટઅપ લેવા માટે મેં એનામાં લાકડો વાપર્યો છે. એટલે નવી ને જૂની પદ્ધતિ બે યુઝ કરી છે. એના ઇન્ટરનલ યુઝ જે છે એ ટેન્ડમનો થયેલો છે, જે નવી પદ્ધતિમાં આવે છે અત્યારે. અને લાકડો છે એ એને બારે ગેટઅપ દેવા માટેનો હતો, એલિવેશનની રીતે આપણે જે પણ ફર્નિચરમાં જે વસ્તુ સારી લાગે એમ લાગ્યું. તો એ જૂના જે મકાનો હતા NRIs લોકોએ જે લાકડો વાપર્યો હતો એનામાંથી વધુ આઈડિયા મળ્યો. મને એ પ્રમાણે કામ કરવાવાળા મળતા ગયા, એમ કે ભાઈ લાકડા લેવલે કામ કરવાવાળા બહુ ઓછા રહ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનર આપે હાયર કર્યા હતા? ના, ઇન્ટિરિયર ડિઝાઇન નથી કર્યું. તમે ઘર બનાવ્યું એના પહેલા મને લાગે તમે ઘણા બધા રેફરન્સીસ મે બી જોયા હશે, અથવા જોયા છે તો કેટલા રેફરન્સીસ જોયા અને ઇન્ટરનેટ કેટલું એમાં હેલ્પફુલ થયું? મારા એક જે સુથાર મિત્ર છે, વધુ પડતો મકાન બાબતે દરેક, ખાલી આપણે ફર્નિચર લેવલ નહીં, દરેક બાબતે અમે સાથે ચર્ચા કરી અને અમે પોતે જ અંદરની કોઈ ડિઝાઇન છે કે કઈ જગ્યાએ ખાલી સારું લાગશે એ રીતે નહીં, પણ એનો ઉપયોગ છે વધુમાં વધુ આપણને કઈ રીતે ઉપયોગી વસ્તુ થઈ શકશે એમ ધ્યાન આપીને એ પ્રમાણેનું જ કામ કરાવેલું છે. છતાં પણ સેકન્ડ પ્રાયોરિટી પછી એની ડિઝાઇન કે કેવું લાગશે કે એનામાં આપી છે. પહેલી પ્રાયોરિટી વધુ પડતો આપણે સગવડ કઈ રીતે થશે કે કઈ રીતે આપણે એનો ઉપયોગ લેવો છે એને પ્રાયોરિટી પહેલી આપવી જોઈએ. દેખાવની પ્રાયોરિટી બીજા નંબર ઉપર મારા પ્રમાણે આવવી જોઈએ. અને અમે મારા જે મિત્ર છે એની સાથે એ પ્રમાણે ચર્ચા કરીને જ આગળ વધતા હતા કામ માટે. મેં આજે ઘર આખું જે બનાવ્યું એના પહેલા કંઈક રિસર્ચ કે એ ટાઈપનું કંઈ કર્યું? મને જે પ્રમાણે જોઈતું એનામાં મેં ખાલી બે જ એક ફોટો હતા નોર્મલ એવા આઉટરના, એ ફોટા મેં મારા એન્જિનિયર મિત્રને બતાવ્યા હતા કે ભાઈ આવું છે. તો એ વસ્તુ હતી રોમન સ્ટ્રક્ચરમાં. એટલે આખો રોમન સ્ટ્રક્ચરના જ પછી એક નક્કી કર્યું કે આ લેવલે જ જઈ અને એલિવેશન આપણે એ પ્રમાણેનો કરવો છે. પણ એનામાં પછી આપણે એક વસ્તુ છે કે એ પકડી રાખવી પડે કે થોડું આપણે રોમન સ્ટ્રક્ચરમાં જઈએ, થોડું તો એ એલિવેશન બગડી શકે, એટલે એ વસ્તુ એ પકડી રાખી હતી. એટલે પછી એના એ બાબતે જ બધું જોવાનું રહે કે ભાઈ રોમન સ્ટ્રક્ચરમાં કઈ રીતે બાંધકામ થાય છે કે કઈ રીતે ઓલું થાય છે. ઇન્ટરનલ વાત નથી, પણ આ બહાર
એલિવેશનની વાત છે. Elevation ની વાત છે. હા. ઇન્ટરનલ તો જે પણ કરવું હોય એ બધી સગવડ આપણે અલગથી કરી શકીએ છીએ. એ અમારું માધ્યમ ફોર માય હોમ તમારી પાસે આવીને તમારી જે ઘર બનાવવાની જે યાત્રા હતી એ હા. ડોક્યુમેન્ટ કરી. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અમારી સાથે? તો મારી સાથેનો એક્સપિરિયન્સ તો વધુ પડતો જ્યારે મકાન બનાવવાનું કોઈ વ્યક્તિ વિચારતો હોય છે ને ત્યારે એને એટલા પ્રશ્નો થાય છે કે જેનું સોલ્યુશન એને મળશે કે નહીં મળશે એ વિચારતો હોય છે કે આ મકાન લેવલે મારે શું કરવાનું, અને કાં એકદમ હથિયાર હેઠા મૂકી દે કે હવે હું કોન્ટ્રાક્ટર ગોતી લઉં કે એને આપી દઉં કે તું જે કરે એ કરી દે મને. હા. વધુ પડતું એવું થાય છે. ને એનામાં એ કોન્ટ્રાક્ટરની મજબૂરી હોય છે કે ભાઈ આનામાં એને જે પણ ગણતરી ગોઠવી હોય કે હા. ભાઈ મકાન માલિકને પૂછે કે ભાઈ તમારી કેટલી ગણતરી છે, આનામાં કેટલો ખર્ચો તમને કરવો છે, તો એનામાં એક લિમિટેશન આવી જાય છે કોન્ટ્રાક્ટરની કે ભાઈ એનાથી વિશેષ એ કાંઈ નથી કરી આપતું એમ. પણ તો આ રીતે તમે જે કામ કરી રહ્યા છો એ પ્રમાણે મકાનવાળાઓને બહુ વ્યવસ્થિત રીતે કંઈક વિચારવા મળશે, અને કદાચ ન વિચારવા મળે તો તમે જે આ રીતે ગોઠવો છો એનામાં એને વધુ સારી રીતે મકાન બનાવવામાં સહભાગી થઈ શકશે. હા. થેન્ક યુ. મારો તમારી સાથે ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો. જે પણ મકાન બનાવવાની તૈયારીમાં છે કે મકાન બનાવી રહ્યા છે એમને આ જે તમારો એક્સપિરિયન્સ છે એ ડેફિનેટલી એક યા બીજી રીતે હેલ્પફુલ થશે. ફોર માય હોમ વતી હું આપનો આભારી છું. થેન્ક યુ.